ધોરણ 7ની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના 3 ભાગ આપણે બહુ સરસ રીતે પૂરા કર્યા. આજે ચોથા ભાગમાં આપણે લેવાનું છે ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. એટલે એનો મતલબ એમ થાય કે યસ અને નો વાળા તમારે આન્સર લખવાના છે ક્વેશ્ચન ફોર્મમાં, એટલે કે ક્વેશ્ચનના સ્વરૂપમાં. એનું ગુજરાતી લખ્યું જ છે. પ્રશ્ન વાક્યો બનાવીને યસ અને નોમાં ઉત્તર આપો. તમને ખબર જ હશે કે ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર, મેં તમને આગળ કીધું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન બનાવવાના હોય અથવા તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના હોય ત્યારે આપણે ડઝ અને ડુ નો ઉપયોગ કરવો જ પડે. ત્રીજા ભાગમાં પણ આ વાત થઈ ગઈ છે અને પહેલા ભાગમાં એ વાત થઈ ગઈ છે. ડુ અને ડઝ ક્યાં વપરાય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય. અને એમાંય જ્યારે ક્વેશ્ચન બનાવવાનું હોય, નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું હોય ત્યારે ડુ અને ડઝ વપરાય. એમાં પણ સાહેબ ડઝ ક્યારે વપરાય? જ્યારે હી, સી, ઈટ હોય ત્યારે જ ડઝ વપરાય. બાકી બધામાં શું વપરાશે? ડુ. ગ્રામર વસ્તુ એવી છે કે તમે શીખો ત્યારે તમને બધું જ આવડી જાય. તમને એમ થાય કે સાહેબ આ તો હવે આવડી ગયું, નહીં શીખવાડો તોય ચાલશે, પણ જ્યારે બધું ભેગું થાય ને સાહેબ ત્યારે તમને પછી કંઈ યાદ રહેતું નથી. તો આપણે અહીંયા જોઈએ ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર. પોસ્ટમેન હીમાં આવે એટલે ક્વેશ્ચન બનાવવા માટે આપણે પહેલા ડઝ લખ્યું, બાકી બધું એમનું એમ જ લખવાનું છે, પરંતુ બ્રિંગ્સમાંથી એસ નીકળી જશે કારણ કે આગળ શું આવી ગયું છે? ડઝ. તો એવી જ રીતે અહીંયા આપી છે મોહિની લર્ન્સ ઇંગ્લિશ. હવે આ મોહિની છે એ મોહિની શેમાં આવે છે? સીમાં આવે છે. એટલે આપણે એના માટે પણ શું વાપરીશું? ડઝ વાપરીશું. અહીંયા લખીશું ડઝ, પછી લખવાનું મોહિની. આ નામ છે એટલે એનો એમ કેવો રહેશે? કેપિટલ. તો અહીંયા આપણે મોહિની લખી દીધું, બાકી બધું એમનું એમ, પણ ડઝ છે એટલે આ એસ નીકળી જશે. અહીંયા થઈ જશે લર્ન અને પછી આવશે ઇંગ્લિશ. ઇંગ્લિશ પણ પ્રોપર નાઉન છે એટલે એનો પહેલો લેટર કેપિટલ જ રહેશે. ક્યારેક આપણે પ્રોપર નાઉન અને કોમન નાઉનનો વિડીયો બનાવીશું એટલે તમને એમાં ખબર પડશે. હવે આ તો લખાઈ ગયું. હવે લખાઈ ગયા પછી આપણે શું કરવાનું છે? તો અહીંયા જુઓ, આપણે લખ્યું હતું યસ, પોસ્ટમેન હતો તો હી ડઝ લખ્યું, એટલે પોસ્ટમેન માટે હી વાપર્યું. અને નો થી બનાવ્યું તો હી લખવાનું, પણ ડઝ નું થઈ જાય શોર્ટ ફોર્મ ડઝન્ટ. અહીંયા પણ આપણે યસ લખીશું, પછી કોમા કરીશું, અલ્પવિરામ કરીશું. મોહિની છોકરી છે એટલે એના માટે સી વાપરીશું ને સી જોડે શું આવશે? ડઝ. યસ, સી ડઝ. અને પછી અહીંયા લખીશું નો, સી ડઝન્ટ. અહીંયા ડઝન્ટમાં એન લખવાનો છે અને અહીંયા ટી લખવાનું છે. એકદમ ઈઝી છે મિત્રો. એવી જ રીતે આપણે હવે બીજું સેન્ટેન્સ લેવાનું છે. ધ બોયઝ પ્લે ફૂટબોલ. આપણે બોયઝ શબ્દ આવે એટલે આપણે કહીએ બોય તો છોકરો છે એટલે હી આવે, હી એટલે ડઝ આવે, પરંતુ અહીંયા એક છોકરો નથી, ઘણા બધા છે એટલે એને ધેમાં ગણાય. અને ધે જોડે શું આવશે? ડુ આવશે. બાકી બધું આપણે જે છે એ જ લખવાનું છે. ધ, પછી લખીશું બોયઝ, પછી લખીશું પ્લે, પછી લખીશું ફૂટબોલ. હવે ફૂટબોલ લખ્યા પછી આપણે શું કરવાનું છે? પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું. હવે સાંભળજો, યસથી સેન્ટેન્સ બનાવવાનું છે તો યસ લખીશું, પણ ધ બોયઝ ઘણા બધા છે એટલે લખીશું ધે, અને પાછળ લખીશું ડુ, કારણ કે અહીંયા આપણે ડુ યુઝ કર્યો છે. ફૂલ સ્ટોપ. નો વાળું સેન્ટેન્સ બનાવીશું તો નો લખીશું અને પછી લખીશું ધે ડુ નોટ નું શોર્ટ ફોર્મ થાય ડોન્ટ. હવે આપણે આગળ પાછું લઈએ છીએ. શું લઈશું તમે જોજો અહીંયા. મનુભાઈ ડ્રાઈવ્સ ધ ટ્રેક્ટર. મનુભાઈ ટ્રેક્ટર ચલાવે છે. મનુભાઈ હીમાં આવે
અને હીમાં આવશે માટે આપણે શું લખીશું? ડઝ. તો અહીંયા લખીશું ડઝ, પછી જોડે આવી જશે હી, કારણ કે મનુભાઈ છોકરા છે એટલે હીમાં લખીશું. ડઝ છે એટલે ડ્રાઈવમાં જે આ એસ છે એ નીકળી જશે, અહીં લખી દેવાનું DRIVE, ડ્રાઈવ, અને પછી આવશે ધ ટ્રેક્ટર. ક્વેશ્ચન માર્ક કરવાનો છે. અહીંયા તમે હી લખ્યું છે ને, હીની જગ્યાએ આ સેન્ટેન્સમાં આપણે મનુભાઈ જ લખીશું. હીનો યુઝ આપણે નીચે કરવાનો છે. ડઝ મનુભાઈ ડ્રાઈવ ધ ટ્રેક્ટર અને ક્વેશ્ચન માર્ક. હવે આપણે જે યસ લખીશું તો યસ લખવાનું છે, મનુભાઈની જગ્યાએ હી લખીશું. અહીંયા ડઝ છે તો લખવાનું હી ડઝ. અને અહીંયા નો લખીશું, અહીંયા હી લખવાનું છે, અને પછી ડઝ પછી ડઝન્ટ કરવાનું રહેશે. હવે પછીનું જે સેન્ટેન્સ છે આપણે શ્રેયસભાઈ આપણી જોડે બેઠા છે એમને પૂછીશું. અહીંયા હું રીડ કરું છું. અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. તો બોલો, ડુ વાપરું કે ડઝ? ડુ. યસ. કેમ? કેમ કે આ સીટમાં નથી આવતું. હા, બે છે, બે હોય એટલે ઈ સીટમાં ન આવે. તો ચલો બોલશો સેન્ટેન્સ. ડુ ડુ અમર અમર એન્ડ એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. વોક ટુ સ્કૂલ. વેરી ગુડ. ચલો હવે યસમાં બોલશો. યસ. યસ. હવે અહીંયા બે છે, એકથી વધારે છે એટલે એને ધ્યેય તરીકે જ આપણે ઉપયોગ કરીશું. તો બોલો યસ ધે ગો ડુ. ડુ. અહીં તમારી ભૂલ પડી. ચલો હવે નો થી બોલો. નો ધે ડોન્ટ. વેરી ગુડ. એક ભૂલ પડી છે પણ કઈ વાંધો નથી, આવડી જશે તમને ધીમે ધીમે. હવે આપણી સમક્ષ નક્ષભાઈ પણ બેઠા છે, આપણે એમને પૂછીશું. વી બાય ન્યૂ બુક્સ. તો હવે આપણે શું લઈશું? ડુ લઈશું કે ડઝ? ડુ. વેરી ગુડ. તો અહીંયા આપણે લખવાનું ડુ, પછી જે સેન્ટેન્સ છે એનું લખી દઈશું. ડુ વી બાય ન્યૂ બુક્સ, અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. ચલો યસ વાળું બોલશો નક્ષભાઈ. યસ વી બાય ના આવે, હવે શું આવે? સીધું ડુ. યસ વી ડુ. ચલો હવે નો વાળું બોલશો. નો વી ડોન્ટ. ડુ નોટ નું શોર્ટ ફોર્મ શું આવે? ડોન્ટ. ગુડ ટ્રાય. ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે. હવે આપણે શ્રેયસભાઈને પૂછીશું. શું લખ્યું છે શ્રેયસભાઈ? રીડ કરશો. રામજીભાઈ વોટર્સ ધ પ્લાન્ટ્સ. યસ. ચલો હવે એનું ક્વેશ્ચન માર્ક બનાવો. ડુ રામજીભાઈ હીમાં આવે એટલે ડુ ના આવે, ડઝ આવે. જોયું મિત્રો, મેં ના કીધું? ઘણા બાળકો ધ્યાન જ નથી રાખતા. આટલું બધું ચલાયું તોય હજી રામજીભાઈ જોડે ડુ બોલે છે. ડઝ. રામજીભાઈ વોટર્સમાં એસ નીકળી જાય, કારણ કે ડઝ આવ્યો તો એસ નીકળી જશે. ખૂબ જ સરસ શ્રેયસભાઈ બોલે છે, ક્યારેય સાચું બોલતા જ નથી. પાછળ ક્વેશ્ચન માર્ક. ચલો યસ થી બોલો. યસ રામજીભાઈ માટે ધે વપરાય. રામજીભાઈ માટે નક્ષભાઈ શું વપરાય? હી ડઝ. ચલો નો વાળું બોલો. હી ડઝન્ટ. હી ડઝન્ટ.
વેરી ગુડ. પ્રયત્ન સારો છે પણ ધ્યાન બિલકુલ નથી. નક્ષભાઈ કરતા પણ એક ધોરણ વધારે ભણે છે આગળ. નક્ષભાઈ ભણે છે 5મામાં, તે છતાંય આવડતું નથી શ્રેયભાઈને. ચલો હવે નક્ષને આપણે ટ્રાય આપીશું. શું લખ્યું છે? મધર કુક્સ ફૂડ. મધર શેમાં આવે બોલો તો? સી. તો આપણે શું લખીશું અહીંયા? ડુ કે ડઝ? ડઝ. વેરી ગુડ. ડઝ. પછી લખીશું આપણે મધર, પણ મધરમાં એમ સ્મોલ કરી શકાશે કારણ કે પ્રોપર નાઉન નથી, એટલે એનો એમ કેવો થઈ જશે? સ્મોલ. અને કુક્સમાં ડઝ છે એટલે એસ નીકળી જશે, માત્ર ને માત્ર રહેશે કુક, પછી આવશે ફૂડ અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે યસ થી બનાવો સેન્ટેન્સ. યસ. યસ. સી. સી. ડઝ. વેરી ગુડ. નક્ષભાઈને ખબર પડી જાય છે મધર છે, લેડી છે, એટલે સી આવશે. બોલો. નો. નો. સી. સી. ડઝન્ટ. ડઝન્ટ. વેરી ગુડ. ગુડ ટ્રાય. હવે પાછા આપણે શ્રેયસભાઈ પાસે જઈશું. આ વખતે આશા રાખીએ કે સારું બોલશે. ચલો રીડ કરો શ્રેયસભાઈ. પ્રકાશભાઈ opens the shop. ચલો તો બોલો સેન્ટેન્સ. Does ડઝ. પ્રકાશભાઈ પ્રકાશભાઈનો પી કેપિટલ આવશે, પ્રોપર નાઉન છે. પ્રકાશભાઈ open the shop? વેરી ગુડ. ડઝ છે એટલે એસ નીકળી જશે. ઓપન ધ શોપ. પણ જ્યારે આપણે આ સેન્ટેન્સ બોલીએ ને ત્યારે સાહેબ ક્વેશ્ચન જેવો ભાવ પ્રગટ થવો પડે. ડઝ પ્રકાશભાઈ ઓપન ધ શોપ? આવી રીતે ક્વેશ્ચન જેવો ભાવ પ્રગટ થવો પડે. ચલો યસ થી બનાવશો. Yes, યસ. he does. હી ડઝ. No, નો. he હી doesn't. ડઝન્ટ. વેરી ગુડ. ગુડ ટ્રાય. હવે આપણે નક્ષભાઈને વિનંતી કરીશું કે એ બોલે. બોલો લક્ષભાઈ. માનસી મેક્સ ટી છે, તો શું બોલીશું? Does. યસ. ડઝ. માનસી નામ છે એટલે એમ કેપિટલ રહેશે. માનસી. ડઝ છે એટલે અહીંયા એસ નીકળી જશે. MEKE મેક, અને અહીંયા આવશે ટી. ચલો યસ વાળું બોલશો સેન્ટેન્સ. Yes, યસ. she માનસી છે એટલે સી. does. ડઝ. વેરી ગુડ. નો વાળું બોલો. No, નો. she સી. doesn't. ડઝન્ટ. તમને સાહેબ જાણતા થોડું આશ્ચર્ય થશે, નક્ષભાઈ 5મા ધોરણમાં જ ભણે છે પણ 7મા ધોરણનું ગ્રામર કરે છે. ગ્રામર 5મું હોય, 6ઠું હોય, 7મું હોય, ગમે તે ધોરણ હોય, ગ્રામર બધામાં સેમ જ આવે. આપણને આવડવું પડે. હવે છેલ્લું સેન્ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આ ચેપ્ટરનું, એ આપણે શ્રેયસભાઈને વિનંતી કરીશું. Geeta helps her friend. યસ. ગીતા માટે does. યસ. ડઝ. ગીતા ગીતા help હેલ્પ her હર friend. ફ્રેન્ડ. ખૂબ સરસ. શ્રેયસભાઈને આવડી ગયું છે. ડઝ છે એટલે એમને એસ કાઢી નાખ્યો છે. હવે આપણે યસ થી બનાવીશું. Yes, યસ. she does. સી ડઝ. હવે નો થી બનાવીશું. No, નો. she doesn't. સી ડઝન્ટ. તો ખૂબ જ સરસ આપણે પ્રયત્ન કર્યો અને પ્રયત્ન કરીને આપણે આ ચેપ્ટર પૂરું કર્યું. પણ આખા ચેપ્ટરનો ફરી એકવાર આપણે રિવિઝન કરીએ. દરેક એક્સરસાઇઝ શું હતી એ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ પહેલા આપણે એક્સરસાઇઝ 1માં જોયું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં જે પણ અહીંયા વર્બ આપ્યો હોય, ક્રિયાપદ આપ્યું હોય, એ ક્રિયાપદ આપણે બધામાં સેમ લખતા, પણ જ્યાં હી સી ઇટ હોય તો આપણે એની પાછળ એસ કે યસ લગાડતા.
એના માટેના નિયમો મેં ભાગ 1માં તમને કીધેલા છે, એ આપણે યુઝ કરવાના હોય છે. ત્યારબાદ આપણે એક્સરસાઇઝ 2 લીધી, એમાં પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હતી. એમાં ક્રિયાપદ આપણે લખવાના છે, પણ જો હી સી ઇટ હોય તો આ ક્રિયાપદની પાછળ આપણે એસ કે ઈએસ લગાડવાનું હોય છે, અને હી સી ઇટ ના હોય તો એસ કે ઈએસ લગાડવાનું હોતું નથી. ત્યારબાદ આપણે ત્રીજી એક્સરસાઇઝ લીધી હતી. ત્રીજી એક્સરસાઇઝમાં પણ એવું જ હતું. અહીંયા જે ક્રિયાપદો આપેલા છે એ ક્રિયાપદોમાં જો હી સી ઇટ હોય તો આપણે એસ કે ઈએસ લગાવવાનો હતો, અને આગળ સેન્ટેન્સની જરૂરિયાત મુજબ ઓલવેઝ અથવા તો નેવર શબ્દનો આપણે યુઝ કરવાનો હતો. ચોથી એક્સરસાઇઝમાં આપણે હુ, વોટ, વેર અને વેન આ ચારેયનો ઉપયોગ કરવાનો હતો, અને બ્લેન્ક્સ આપણે ફિલઅપ કરવાની હતી. હુ વ્યક્તિ માટે વપરાય છે, વોટ વસ્તુ માટે વપરાય છે અથવા કોઈ કામ માટે વપરાય છે, વેર જગ્યા માટે વપરાય છે, અને વેન એ સમય માટે વપરાય છે. ત્યાર પછી આવી છે એક્સરસાઇઝ 5, ફ્રોમ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે જે પણ આપણને બ્રેકેટમાં આપેલું છે WH ક્વેશ્ચન, એનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું હતું. જેમ કે અહીંયા વેન છે, વેન સમય માટે હોય તો આ ઇન ધ ઇવનિંગ નીકળી જાય, અને વેનથી આપણે સેન્ટેન્સ બનાવવાનું હતું. કેવી રીતે બનાવવાનું એ આપણે આગળના ભાગોમાં બતાવેલું છે. ત્યારબાદ એક્સરસાઇઝ 6માં આપણને WH ક્વેશ્ચન જે આપેલા છે, એટલે કે જેની નીચે અંડરલાઈન કરેલી છે, એમાં કયો WH ક્વેશ્ચન લાગશે તે મુજબ આપણે વાક્યો બનાવવાના છે. જેમ કે મોહનલાલ વ્યક્તિ છે તો એના માટે હુથી બનાવવું પડે, ન્યૂઝપેપર વસ્તુ છે તો એના માટે વોટથી આપણે બનાવવું પડે, ઇન ધ લાઇબ્રેરી એ જગ્યા છે તો એના માટે આપણે વેરથી ક્વેશ્ચન બનાવવો પડે, એવરી મોર્નિંગ એ સમય છે તો એના માટે આપણે વેનથી ક્વેશ્ચન બનાવવો પડે. એ પણ આપણે આગળના ભાગોમાં સરસ શીખવાડ્યું છે. જો તમે ભૂલી ગયા હોય તો ફરીથી તેનું રિવિઝન કરશો. આની આગળનો જે ત્રીજો ભાગ હતો એમાં આપણે આ 7 નંબરની એક્સરસાઇઝ શીખવાડી હતી. એમાં એવું હતું કે બ્રેકેટમાં તમને જે આપે છે, જેમ કે અહીંયા ગુજરાતી છે એની જગ્યાએ આપણે હિન્દી લખવાનું છે, તો હિન્દી તો લખવાનું, પણ જે સેન્ટેન્સ છે એને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનો હતો. અને એમાં પણ મેં વાત કરી હતી કે ક્વેશ્ચન કે નેગેટિવ બનાવવું હોય તો ડુ ડઝનો યુઝ કરવો પડે, અને ડઝ કોની જોડે આવે? હી સી ઇટ જોડે આવે. ત્યારબાદ એક્સરસાઇઝ 8 એ પણ આપણા ત્રીજા ભાગમાં છે કે યસ અને નોથી આન્સર બનાવો. એમાં એવું હતું કે ક્વેશ્ચન તૈયાર હતો, આપણે ખાલી યસ અને નોથી આન્સર બનાવવાનો હતો, પણ શોર્ટમાં નહીં, પૂરા સેન્ટેન્સમાં. અને અહીંયા જે પણ સબ્જેક્ટ આપ્યો હોય એ હી સી ઇટ ધે જે પણ હોય એ આપણે લખવાનું રહેતું, અને સાહેબ એનો ક્વેશ્ચન બનાવવાનો હતો. કઈ રીતે બનાવવાનો હતો એ ત્રીજા ભાગમાં તમે જોઈ લેશો. અને આજની સાહેબ આ ચેપ્ટરની છેલ્લી 9મી એક્સરસાઇઝ એ આપણે આજના આ ભાગમાં શીખવાડી છે. તો 9 એક્સરસાઇઝ જ્યારે ભેગી થાય છે ત્યારે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણો પૂરો થાય છે. સાહેબ આ 9 એક્સરસાઇઝ જો તમે કમ્પ્લીટ કરેલી હશે તો આ તમને છેક આગળના ધોરણો સુધી કામ લાગશે. બાય, જય શ્રી કૃષ્ણ.